नमस्कार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ બિહારી આનંદજી દાદા હા ત્રિમંત્ર કરાવજો ને. હા તાક્ષીબા તમે ફોલો કરજો. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો ઉવઝ્ઝાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સૌવે સાહુણમ ऐसो पंचन मुक्कारो ऐસો પંચન મુક્કારો सव्वपा वपणासणो સૌવ પાવનાશણો मंगलाणं च सव्वीसिं મંગલાણ સંવેસિમ पद्मं हवै मंगलम પડમમ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमः शिवाय ઓમ ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद જય તાક્ષીબા डेली प्रेयर करो. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे धी को यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊँ। कि दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी जवाब नहीं दूंगी। इस संबंध में आप मुझे अनंत आंतरिक शक्ति दे सकते हैं। स्टडी प्रेयर. हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं या आते हैं, सभी ऑब्स्टेकल्स आते हैं, उन सभी को श्रेयाबेन તમે कंटिन्यू करो स्टडी प्रेयर. हाँ, तोड़ने का दृढ़ निश्चय लेती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी आप मुझे परम शक्ति दे। जय सच्चिदानंद. हे दादा भगवान તમે કરો છો શ્રેયાબેન. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, हे दादा दादा भगवान भगवान हम हैं आपके बच्चे, हम हम हैं हैं आपके बच्चे, बच्चे दिल के हैं सच्चे, दिल दिल के से है सच्चे, कच्चे फिर भी है कच्चे, फिर फिर भी भी है है कच्चे. काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे अच्छे करेंगे अच्छे. अच्छे अच्छे. जय सच्चिदानंद. पर्व सेपरेशन प्रेयर. हे सच्चिदानंद, हे दादा भगवान, आप अलग हो, पर्व अलग है।
हे हे शुद्धात्मा दादा भगवान आप अलग हो पर्व अलग है। हे शुद्धात्मा दादा भगवान आप रियल हो पर्व रिलेटिव है। हे शुद्धात्मा दादा भगवान आप परमानेंट हो पर्व टेम्पररी है। जय सच्चिदानंद। સચ્ચિદાનંદ. હોમવર્ક શું હતું આપણે? દાદા એડજસ્ટ એવરીવેર. એની અંદર વાત કરજો તમે. શું હા કર્યું કે અત્યારે મેં એક્સપિરિયન્સ તમારા બધાનો? કે દાદા આપણે ગમે ત્યાં એડજસ્ટ એવરીવેર માં આજ વખતે એડજસ્ટ થઈ ગયો. કે આપણે આજ વખતે મારા મામાને ત્યાં પ્રસંગ હતો તો હું ગયો તો કોઈ પણ કઈ કામ સોંપે તો આજ વખતે મેં કરી લીધું હતું. હિતાક્ષીબા? જય સચિદાનંદ. આજે એડજસ્ટ એવરીવેરમાં તો કઈ અનુભવ નથી થયો, બટ હું તો કઈ સિચ્યુએશન નથી થઈ આજે. અને આજે જે બુકમાં ટોપિક રીડ કર્યો તે હતો કે રૂટ કોઝ ઓફ વોર રૂટ કોઝ ઓફ ક્લેશિસ. એમાં દાદા એમ કહે છે કે કોઈ હારે પણ ઝઘડો થાય તેમાં સામેવાળા આપણી સાથે ગમે તે ઝઘડો કરે આપણે એમાં એડજસ્ટ કરીને ઝઘડો ટાળ્યા કરવાની, એમાં એડજસ્ટ એવરીવેરનો ઉપયોગ કરવાનો. સરસ સરસ. શ્રેયાબેન, તમે થયું હતું? હા, આજે જમવામાં ડિનરમાં મમ્માએ ખીચડી બનાવી હતી, પણ પછી મને ભાવતું નહોતું તો પછી મેં એડજસ્ટ કરીને ખાઈ લીધું. સરસ સરસ. બિહારી આનંદજી, વાત કરજો ને, બધાનો એક્સપિરિયન્સ થયો. એટલે એડજસ્ટ એવરીવેર એ દાદા ભગવાન કહે છે કે આ એક જ સૂત્ર પકડી લે તો એનો આખો આ સંસાર દીપી ઉઠે એવો છે. અને એ વ્યક્તિ જ્યાં જાય ત્યાં માન અને સન્માનને પામે. કારણ કે કોઈ પણ સંજોગમાં જે વ્યક્તિ એડજસ્ટ થઈ જતો હોય એના પર કોણ રાજી ના રહે. અને એમાંય આ શ્રીયાએ જે ખીચડી ભાવતી નહોતી ને ખીચડી ખાધી, શ્રીયાનો ફોટો મૂકજો. હાર્દિક? હા, એમાં જ છે, સ્પોટલાઇટમાં જ છે. એટલે મારે આમ જવું પડશે. હા. ખીચડી ભાવતી નહોતી તોય ખાધી. શું પ્રાર્થના કરીને ખાધી શ્રીયા? પ્રાર્થના નહોતી કરી પણ મેં ખાઈ લીધી. હા, દાદાને કહીને કે દાદા મને શક્તિ આપો. ખાઈ લીધી તો દવાની જેમ ખાધી કે રાજી ખુશીથી ખાધી? ના, રાજી ખુશી. રાજી ખુશીથી. હવે તું રાજી ખુશીથી ખાય તો તારે કેટલી મોટી જે બિલીફ છે કે મને નથી ભાવતી એ બિલીફ માંથી મુક્ત થાય. હવે આ એક જ બિલીફ માંથી મુક્ત થઈએ તો કેટલી શક્તિ વધે, કેટલું તને પોતાને કેટલો આનંદ થાય અને તારા મમ્મી પપ્પાને પણ કેટલો આનંદ થાય કે આજે ખીચડી ખાધી શ્રીયાએ. તો બધાને આનંદ થાય કે દુઃખ થાય? આનંદ થાય. અને પોતાની પ્રગતિ બહુ સરસ થાય. જે વસ્તુ ના ભાવતું હોય, નથી ભાવતું તો કે એ પણ આપણી રોંગ બિલીફ છે. શું છે? એ વસ્તુ નકામી નથી. જો એ વસ્તુ નકામી હોય તો બધાને ના ભાવે. બીજા બધા તો ઘરના આરામથી ખાય છે, તો આપણે એકલાને જ આ બિલીફ પડેલી હતી કે નથી સારી, નથી ભાવતી. હવે એ બિલીફ માંથી તું મુક્ત થાય એટલે તારી અંદર કેટલી બધી શક્તિ ખીલી જાય. એટલે એડજસ્ટ એવરીવેર જે સૂત્ર છે એ આપણી અંદરની આંતરિક શક્તિઓ જબરજસ્ત ખીલવે અને કેળવે.
ખ્યાલ આવ્યો? અને બધી જ રીતે જ્યાં જઈએ ત્યાં આપણે પ્રખ્યાત થઈ જઈએ. આ એડજસ્ટ એવરીવેર એવું છે. મેઇન તો આપણી અંદરની શક્તિ ખીલતી જાય, આપણી રોંગ બિલીફો તૂટતી જાય. જ્યાં જ્યાં જે ના ફાવતું હોય એ બધા જોડે ફાવતું થાય, ના ગમતું ગમતું થાય, ના ભાવતું થાય. એટલે બધી બહુ શક્તિઓ અંદર ખીલતી જાય. અને આ તમામ શક્તિઓ ખીલી જાય એટલે પોતે જ ભગવાન થઈ જાય. ભગવાન થવામાં આડું શું આવે છે? તો કે ભાઈ આપણી આ રોંગ બિલીફ ને કારણે આપણે અટકેલા છે, આપણે બંધાયેલા છે. અને જેટલી રોંગ બિલીફ માંથી મુક્ત થઈએ, દાખલા તરીકે ના ભાવતાનું તને ભાવતું થયું એટલે ના ભાવતાની બિલીફ માંથી મુક્ત થઈને ખીચડી નથી ભાવતી એમાંથી તું મુક્ત થઈ તો તને પોતાને આનંદ આવે ને શક્તિ ખીલે. ખ્યાલ આવ્યો? તો આવી જે બિલીફો પડેલી છે નાની તેની સામે પ્રાર્થના કરીને એ બિલીફ માંથી મુક્ત થઈએ એટલી આપણી આંતરિક શક્તિઓ ખીલતી જાય અને અંદર ભગવાન ખુલ્લા થતા જાય. ખ્યાલ આવ્યો? એટલે જે આપણી બિલીફ હોય, જે આપણી માન્યતા હોય એમાંથી બહાર નીકળવા માટે એક જ છે, દાદા પાસે શક્તિ માંગવાની કે હે દાદા ભગવાન મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. એટલે આટલું બોલે એટલે દાદા શક્તિ આપે. શક્તિ છે જ અંદર, પણ ખાલી દાદાને યાદ કરીને બોલે એટલે શક્તિઓ ખુલ્લી થઈ જાય. એટલે જ્યાં આપણે અટકીએ ત્યાં આગળ આ શક્તિ માંગીને એડજસ્ટ થઈને આગળ વધવાનું. બરોબર? આમાં તને કઈ પ્રશ્ન હોય તો બોલજે પાછી. પરો તને સમજાયું? પરો આ સમજાયું બરાબર? શું સમજ્યો તું? કે દાદા કોઈ આપણે ઘરમાં જે બનાવતા હોય તો આપણે એમ છે કે નથી ભાવતું ને બીજા બધા આરામથી ખાય છે તો આપણે દાદા પાસે કરવાની કે મને આ ખાવાની પરમ શક્તિ આપો ને ખાઈ લેવાનું ખુશીથી. એટલે આ નથી ભાવતું એ રોંગ બિલીફ છે. શું છે? રોંગ બિલીફ. આપણે ઊભી કરેલી છે. ખીચડી કઈ તકલીફ કાપતી નથી, પણ તમે જે બોલ્યા કે મને નથી ભાવતી, આવું કોણ ખાય, આ તો કઈ ખાવાનું જેવું છે, તો તરત એ માન્યતાના આધારે અંદર બધું એવું થઈ જાય. અને તમે જુઓ કે આજુબાજુ તો બધા સરસ ખાય છે, બધાને ભાવે છે, તો કે ખીચડીમાં ખોટ નથી, આપણામાં ખોટ છે. એટલે આપણે નક્કી કરીએ કે હે દાદા ભગવાન મને સમરસી ખોરાક લેવાની શક્તિ આપો, અને એ શક્તિ માંગીને આપણે ખાઈએ એટલે આપણી મોટામાં મોટી રોંગ બિલીફ માંથી મુક્ત થઈએ. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આપણી પ્રગતિ થાય. હિતાક્ષીબા ખ્યાલ આવ્યો? તો આવી તો કેટલી રોંગ બિલીફો પડેલી છે. મને આની જોડે ના ફાવે, મને આ ના ફાવે, આ ડ્રેસ પહેરું તો કેવી લાગુ, જાત જાતનું છે. એટલે આપણી બધી રોંગ બિલીફોને, આપણી બધી વીકનેસ ને ઓળખવાની છે. જેટલી આપણને ઓળખાય તો મુક્ત થવાનું મન થાય ને. પણ તમારી રોંગ બિલીફ જ તમને ઓળખાઈ નથી તો તમે કેવી રીતે મુક્ત થવાનું નક્કી કરો? એટલે આપણે એક રોંગ બિલીફ ને ઓળખવાની ને આપણે શુદ્ધાત્મા. બરાબર? હા, ચાલો. આપણે કાલનું શું છે ટોપિક? કાલે બન્યું તે ન્યાય. ચલો સરસ.
બીજું અત્યારે કોઈને છે પ્રશ્ન? કઈ વાત શ્રેયાબેન, કરવી તો ગીતાક્ષી કરજો. પર ના. તો આપણે કાલે મળીએ. ત્યાં સુધી થોડોક એક્સપિરિયન્સ કરો, બન્યું તે ન્યાય. ને કાલે વાત કરીએ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.